સમાચારોમાં આગળ વધીશું। ધારાસભ્ય અનંત પટેલ સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ કરી રેલવે પ્રશાસનની કામગીરી સામે સવાલ ઉઠાવતા જોવા મળ્યા। અનંત પટેલે નવસારી રેલવે સ્ટેશનનો વિડીયો પોસ્ટ કર્યો છે, જેમાં પતરાના શેડમાંથી વરસાદી પાણી વહી રહ્યું છે અને વરસાદના કારણે યાત્રીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યાનો આરોપ તેમણે આ વિડીયોમાં લગાવ્યો છે। વાંસદાના ધારાસભ્ય છે અનંત પટેલ, કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ, જેમણે સોશિયલ મીડિયામાં એક વિડીયો પોસ્ટ કર્યો છે અને રેલવે પ્રશાસનની કામગીરી ઉપર તેમણે સવાલો ઊભા કર્યા છે। સોશિયલ મીડિયામાં એક વિડીયો પોસ્ટ કર્યો છે, જેમાં જોઈ શકાય છે નવસારી રેલવે સ્ટેશન, જ્યાં પતરાના શેડમાંથી સતત પાણી પડી રહ્યું છે। નવસારીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। પતરાના શેડ અહીંયા એટલે ઊભા રાખવામાં આવ્યા છે કે યાત્રાળુઓ કે મુસાફરો જે રેલવે સ્ટેશન પર આવે છે તેઓ છાંયડામાં રહી શકે અથવા તો વરસાદ પડતો હોય તો તેઓ વરસાદથી રક્ષણ મેળવી શકે, પણ અહીંયા તો પતરાના શેડમાંથી પણ સતત પાણી પડી રહ્યું છે અને ખૂબ મોટા પ્રમાણમાં પાણીનો ધોધ વહેતો જોવા મળી રહ્યો છે આ વિડીયોમાં, જેને લઈને અનંત પટેલે રેલવે પ્રશાસનની કામગીરી ઉપર સવાલો ઊભા કર્યા છે। લોકો જે અહીંયા આવે છે રેલવે સ્ટેશન ખાતે તેમને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, કારણ કે અહીંયા ક્યાંય ઊભા રહેવાની જગ્યા નથી અને આખું પ્લેટફોર્મ જ્યાં પાણી ભરાઈ ગયું છે, જેને જ્યાં જગ્યા મળી છે ત્યાં તે ઊભા રહી ગયા છે। સોશિયલ મીડિયામાં અનંત પટેલે આ વિડીયો પોસ્ટ કર્યો છે અને સવાલ ઊભો કર્યો છે કે લોકોની સુવિધા માટે પતરાના શેડ અહીંયા નાખવામાં આવ્યા છે, પણ તેની કેવી હાલત છે તે રેલવે પ્રશાસનને કદાચ જાણ નથી અને એ જ જાણ કરવા માટે અનંત પટેલે આ વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો।